11 વર્ષના છોકરાને તેના પરિવાર સાથે મિલન કરાવતી મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બાબાંગ ઝમીર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર આર આહિર ઈ ડિવિઝન નાઓએ ગુમ થનાર રેસમોને શોધી કાઢવા તેમજ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા માટે સૂચના આપી, જેની આધારે પોલીસ ઇન્સ્પેક્ટર HR ચૌહાણ ના માર્ગદર્શન મુજબ તેઓની રાહબરી હેઠળ ગુમ થયેલા વ્યક્તિ કે બાળક મળી આવે તો તેને પરિવારજનો સાથે સંપર્ક કરાવવા માટે પૂરતા પ્રયત્ન કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવવું. જે ગઈ તારીખ 21/9/2024 સવારના આશરે 9 વર્ષના બાળક સુરત રેલવે સ્ટેશનની સામે આમ તેમ આટાફેરા મારતો હોય, જેથી ત્યાંથી પસાર થતા એક ઓટો રિક્ષા ચાલક મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવીને પોલીસ સ્ટેશન અમલદારને સોંપી ગયેલ, જેની જાણ પોલીસ સ્ટેશન અમલદારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AJ વણજારા નાઓને જાણ કરી, જેથી સદર બાળકની પૂછપરછ કરતા પોતાનું નામ અભિષેક જણાવ્યું અને તેના માતા પિતા વિશે પૂછપરછ કરતા અભિષેકે જણાવ્યું કે મારી માતાનું અવસાન થયું છે, પિતાજીનું નામ મને યાદ નથી તેમ જણાવ્યું અને પોતાને એક ભાઈ હોય તેનું નામ દાદુ હોવાનું જણાવ્યું. પોતે ગામ પતોડી, તાલુકો રાવેર, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્રનો હોવાનું જણાવ્યું અને પોતે ત્યાંથી ટ્રેનમાં ચડી ગયો હોય અહીં એકલો સુરત ખાતે આવેલ હોવાનું જણાવ્યું. પાતોડી ગામ રાવેર પોલીસ સ્ટેશન ખાતે આવેલ, જેથી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ નાઓએ ગૂગલમાં સર્ચ કરતા તેના ગામ તથા નજીકના રાવેર પોલીસ સ્ટેશન ખાતેના મોબાઈલ નંબરો મેળવી પહેલા ગામના સરપંચ મનોજ બોરસે નાઓને મોબાઈલ ફોનથી સંપર્ક કરી અભિષેક નામનો એક છોકરો અત્રે મૈધરપુરા પોલીસને મળી આવેલ છે. બાળકને ફરીવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર AJ વણજારા ભરોસામાં લઈ કુનેહપૂર્વક પૂછપરછ કરતા બાળકે જણાવ્યું, હનુમાન ટેકરા વલસાડ ખાતે રહે છે અને મારા પિતાનું નામ અભયસિંહ તિવારી, માતાનું અવસાન થયું છે, મારી સાવકી માતાનું નામ વર્ષા તિવારી છે અને મારે 5 ભાઈઓ પણ છે. વલસાડ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી સદર બાળકના માતા પિતા વિશે તપાસ કરાવતા ત્યાં આગળ પણ કોઈ બાળક ગુમની ફરિયાદ નોંધાવ્યું ન હોવાનું જણાવ્યું. સ્થાનિક વલસાડ પોલીસનો સંપર્ક કરતા તેઓએ તેના માતા પિતાનો સંપર્ક કરાવ્યો. સદર અભિષેક મારો દીકરો થતો હોય અને તેને ઘરે રહેવું પસંદ ન હોય, જેથી તેને ઠપકો આપ્યો, જેથી તે રમતા રમતા ઘરેથી ચાલી ગયો છે, જેઓનો સંપર્ક કરી તેઓને મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવા માટે જણાવ્યું. સદર બાળકને ત્યારબાદ કતારગામ ચાઇલ્ડ હોમ ખાતે રહેવા માટે મોકલી આપ્યું અને બીજા દિવસે તેના માતા પિતા આવતા તેને કતારગામ ચાઇલ્ડ હોમ ખાતે લઈ જઈ સુંદર બાળકોના કબજો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી સદર બાળકનો કબજો તેના માતા પિતાને સહી સલામત કબજો આપી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી છે.